હવેના જે છૂટાછેડા થાય છે ને એ મોબાઈલના લીધે થાય છે। ગુરુ બ્રાહ્મણ સમાજના 18 યુગલો લગ્ન ગ્રંથિએ જોડાયા। પેલા છૂટાછેડા માત્ર 3 પાત્રો જવાબદાર હતા। જે નિવેદન છે તે પણ અત્યારે ખૂબ ચર્ચાઓમાં આવ્યું છે। આજના સમયમાં 3 પાત્રો હવે જવાબદાર નથી, એક ચોથું પાત્ર આવ્યું છે। મારો ઘરવાળો જે છે ને એ જ આજથી મારું ફેસબુક છે સાહેબ। થરા ખાતે પ્રથમ ગુરુ બ્રહ્મ સમાજના સમલગ્નનું આયોજન। ગુરુ બ્રાહ્મણ સમાજના 18 યુગલો લગ્ન ગ્રંથિએ જોડાયા। સમૂહલગ્નમાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષનું મોટું નિવેદન। ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાનું છૂટાછેડાને લઈ મોટું નિવેદન। પેલા છૂટાછેડા માત્ર 3 પાત્રો જવાબદાર હતા, હવે છૂટાછેડા માટે એક ચોથું પાત્ર પણ જવાબદાર। આવી વાત એ આ સમૂહલગ્નના આયોજનમાં જાહેર મંચ ઉપરથી ગૌતમ ગેડિયાએ કરી। અત્યારના છૂટાછેડા થાય છે એ મોબાઈલના લીધે થાય છે, આવી વાત છે તે કરવામાં આવી। જે રીતના એ લગ્ન સમારોહનું આયોજન હતું, આમાં સમૂહલગ્નના કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એ ગૌતમ ગેડિયાએ આ સમૂહલગ્નના કાર્યક્રમની અંદરથી એક સમાજને એક ટકોર કરી છે કે જે રીતના લગ્ન ગ્રંથિએ જોડાયા બાદ કોઈના કોઈ કારણોસર એ વિવાદ થતો હોય છે, છૂટાછેડા સુધી વાત પહોંચતી હોય છે, અને ત્યારે 3 પાત્રો જવાબદાર હતા એવી વાત કરી અને કહ્યું અત્યારના સમયની અંદર છૂટાછેડાની અંદર 4 પાત્રો જવાબદાર છે, તેમાંથી સૌથી મુખ્ય એટલે કે મોબાઈલના કારણે છૂટાછેડાના કેસ છે તે વધી રહ્યા છે। આવું નિવેદન એ આ બ્રહ્મ સમાજના સમૂહલગ્નનું જે આયોજન હતું, ગુરુ બ્રહ્મ સમાજના સમૂહલગ્ન થરાદ ખાતે યોજાયા। તેમાં એ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના અનેક નેતાઓ છે તે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। અને આ કાર્યક્રમ થકી એ જે નિવેદન છે તે પણ અત્યારે ખૂબ ચર્ચાઓમાં આવ્યું છે। શું કહ્યું ગૌતમ ગેડિયાએ, આવો તે પણ જોઈએ। અને કાકો દેરાણા જેઠાણા જવાબદાર હતા, પણ આજના સમયમાં 3 પાત્રો હવે જવાબદાર નથી, એક ચોથું પાત્ર આવ્યું છે। અને ચોથું પાત્ર છે ને હવેના જે છૂટાછેડા થાય છે ને એ મોબાઈલના લીધે થાય છે। મોબાઈલના લીધે થાય છે। તો માની બહેનો જે પ્રભુતામાં પગલાં પાડીને એના સ્વગૃહે જઈ રહી છે, તમે મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ફેસબુક, મારો ઘરવાળો જે છે ને એ જ આજથી મારું ફેસબુક છે સાહેબ। એ જ મારું ટ્વિટર છે, એ જ મારું ઇન્સ્ટાગ્રામ છે, એ જ મારું વોટ્સએપ છે। આ ભાવ સાથે તમે તમારા સ્વગૃહે ખૂબ સુખી થાવ એવી પ્રાર્થના। અને સાહેબ અમારા ત્યાં સૌરાષ્ટ્રની અંદર દીકરી વિદાય થાય ને ત્યારે ગીત બહુ સારું ગવાય। અને કાકો દેરાણા જેઠાણા જવાબદાર હતા, પણ આજના સમયમાં 3 પાત્રો હવે જવાબદાર નથી, એક ચોથું પાત્ર આવ્યું છે। અને ચોથું પાત્ર છે ને હવેના જે છૂટાછેડા થાય છે ને એ મોબાઈલના લીધે થાય છે। મોબાઈલના લીધે થાય છે। તો માની બહેનો જે પ્રભુતામાં પગલાં પાડીને એના સ્વગૃહે જઈ રહી છે, તમે મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ફેસબુક, મારો ઘરવાળો જે છે ને એ જ આજથી મારું ફેસબુક છે સાહેબ। એ જ મારું ટ્વિટર છે, એ જ મારું ઇન્સ્ટાગ્રામ છે, એ જ મારું વોટ્સએપ છે। આ ભાવ સાથે તમે તમારા સ્વગૃહે ખૂબ સુખી થાવ એવી પ્રાર્થના। અને સાહેબ અમારા ત્યાં સૌરાષ્ટ્રની અંદર દીકરી વિદાય થાય ને ત્યારે ગીત બહુ સારું ગવાય।